મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી, તેના પર નજર કરીએ તો અમદાવાદમાં જય સિયારામ પેંડાની દુકાનને સીલ કરવામાં આવી છે। એએમસીના આરોગ્ય ખાતા દ્વારા દુકાનને સીલ કરાઈ છે। પેંડામાંથી ફૂગ નીકળવાની ઘટના બાદ દુકાનદારે દુકાન ખોલી જ નથી। દુકાન બંધ હોવાથી એએમસી દ્વારા દુકાનનું ચેકિંગ ન થયું તો તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવી છે। એએમસીના આરોગ્ય વિભાગે દુકાન સીલ કરી દીધી છે। પેંડામાં ફૂગ હતી અને તેના કારણે જ દુકાનને સીલ કરાઈ છે અને આ ઘટના બાદ દુકાનદારે દુકાન જ ન ખોલી, જેના કારણે તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે। જય સિયારામ પેંડાની દુકાનને સીલ કરાઈ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। પેંડામાંથી ફૂગ નીકળી હતી, જેના કારણે દુકાનદારે દુકાન ખોલી જ નહીં અને તંત્રે સીલ કરી છે। શું વિગતો? જી છેલ્લા ઘણા સમયથી છે તે જે ખાણીપીણીની જે વસ્તુઓ છે તેમાંથી જીવજંતુ નીકળવાની, ફૂગ નીકળવાની જે ઘટના છે તે ઘટના સામે આવતી હોય છે। ત્યારે જે જય સિયારામ પેંડાવાળા છે જે અમદાવાદમાં જે પાલડી વિસ્તારમાં જે દુકાન છે તે દુકાનમાંથી પાલડી વિસ્તારમાં જ રહેતા એક ગ્રાહકે છે તે શનિવારના રોજ 3 કિલોગ્રામ જે પેંડા છે તે પેંડા ખરીદ્યા હતા અને જ્યારે ગઈકાલે એટલે કે જ્યારે રક્ષાબંધનના દિવસે જે પેંડાના બોક્સ ખોલવામાં આવ્યા ત્યારે તેની ઉપર ફૂગ જોવા મળી હતી અને આ જ બાબતને લઈને જે ગ્રાહક છે તે ગ્રાહક દ્વારા કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। કોર્પોરેશનને ફરિયાદ મળતા જાણે ઊંઘમાંથી તંત્ર જાગ્યું હતું અને ગઈકાલ રાતે છે તે દુકાને ગયા હતા। દુકાન બંધ હતી। આજે સવારે પણ જ્યારે જે એએમસી નું તંત્ર છે તે પેંડાની દુકાને ગયું ત્યારે દુકાનદારે દુકાન જ ખોલી ન હતી। આથી જે રીતે ચેકિંગ કરવાનું હોય છે, જે એકમનું ચેકિંગ કરવાનું હોય છે તે ચેકિંગ થઈ શક્યું ન હતું। ચેકિંગ કર્યા વગર જ જે તંત્ર છે તે તંત્ર દ્વારા દુકાનને સીલ કરી દેવામાં આવી છે। કહી શકાય કે જે રીતે આ રીતની જે ઘટનાઓ સામે આવી રહી છે તે જતા તંત્રની જે કામગીરી સામે સવાલ ઉભા થાય છે। મોટી અગાઉ પણ છે તે એક નામાંકિત જે સ્વીટની દુકાનમાંથી છે તે લાડવામાં જે તે ફૂગ છે તે ફૂગ જોવા મળી હતી। તો એક રેસ્ટોરન્ટ છે તે રેસ્ટોરન્ટના દાળમાંથી પણ છે તે કોકરોચ જોવા મળ્યો હતો। એટલે કહી શકાય કે જે રીતે ખાણીપીણીના એકમો છે તે એકમો લોકોના આરોગ્ય સાથે બિંદાસ ચેડા કરતા રહે છે અને જે લોકો છે તે બીમાર પડતા હોય છે। દંડ લઈને છે તે આ પ્રકારના જે એકમો છે તે ખોલી દેવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય કે આ પ્રકારના જે પેંડા છે તે પેંડા કેટલા લોકોએ ખાધા હશે, પેંડાની ગુણવત્તા કેવી છે, શા માટે દુકાનદારે દુકાન છે તે ખોલી નહીં, વગેરે જેવા પ્રશ્નો પણ ઉભા થાય છે। આજે સમગ્ર વિડીયો સામે આવ્યો છે, પેંડામાંથી ફૂગ નીકળી છે, તે બાદ શું દુકાનદારની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે ખરી? જી ગઈકાલ જ્યારે આ જે સમાચાર છે તે સમાચાર આવ્યા બાદ જે દુકાનદાર છે તે દુકાનદારે દુકાન ખોલી જ નથી। આજે પણ જ્યારે તંત્ર છે તે તંત્ર ગયું હતું દુકાનની ચેકિંગ કરવા, ત્યારે પણ છે તે દુકાનદારે દુકાન બંધ હતી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દુકાન શા માટે ન ખોલવામાં આવી તે પણ એક પ્રશ્ન છે। જી ઝલક, હાલમાં તો સીલ કરી દેવામાં આવી છે દુકાનને, પરંતુ હવે આગળની કાર્યવાહી શું હશે આ સમગ્ર મામલે? જી જે રીતે તંત્ર છે તે તંત્ર દ્વારા જ્યારે એકમનું ચેકિંગ કરવામાં આવે છે અને આ પ્રકારની ફરિયાદો મળતી હોય છે ત્યારે તેને સીલ કરવામાં આવે છે। હવે જે તંત્ર છે તે તંત્ર દ્વારા આ અંગે દંડ ફટકારવામાં આવશે અને દંડ ભર્યા બાદ થોડા દિવસો રહીને જે એકમ છે તે એકમ ફરીથી છે તે કાર્યરત થઈ શકશે। જોકે એકમે એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે જે એકમ છે તેમની દુકાન છે તે દુકાન સ્વચ્છ હોય, જ્યાં ઉત્પાદન થતું હોય તે પણ છે તે સ્વચ્છ હોય અને જે લોકો છે તે લોકોને સારું ફૂડ આપવામાં આવે તે પ્રકારની છે તે બાંહેધરી આપવાની હોય છે। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા